જય માતાજી દોસ્તો, અત્યારે આવ્યા અમે ઉપરકોટ ફોર્ટ. તો જુઓ, આમાં બધા જે મેન પોઈન્ટ છે ને એ બતાવ્યા છે આપ. અને ઉપરકોટ ફોર્ટ, ધ બેસ્ટ એન્ડ રિચેસ્ટ ફોર્ટ ઓફ ગુજરાત. તો ગુજરાતનો આ બેસ્ટમાં બેસ્ટ ફોર્ટ છે, કિલ્લો છે ઉપરકોટનો. જુનાગઢ આવો એ જોવા આવજો, કારણ કે રિનોવેટ થયા પછી બહુ જ મસ્ત થઈ ગયો છે અંદર. અને અહીંના જે 6 મેન પોઈન્ટ છે ને એ તમે રિક્ષામાં બેસીને કરી શકો. 5-6 કિલોમીટર અંદર ફરવાનું છે, આમ ટોટલ 9 કિલોમીટર છે. પણ એકવાર જોવા આવજો, તમને મજા આવશે. અંદર કેન્ટીન વેન્ટીન બધી સુવિધા છે, જમવાની બધી. તો એકવાર તો જોવા આવજો. તો કિલ્લાની અંદર પ્રવેશ કરતાની સાથે અહીંયા છે હનુમાન દાદાની મસ્ત વિશાળ મૂર્તિ, બાજુમાં છે ગણપતિ બાપાની મૂર્તિ, અને આ છે પ્રવેશ દ્વાર જે કિલ્લાની અંદર જતા. અહીંના 6 મેઇન પોઈન્ટ છે, જે તમને દરેક પોઈન્ટની હું મને જેટલી ખબર છે ને એટલી માહિતી હું શેર કરીશ તમારી સાથે. લશ્કરી વાવ, ઓકે. અમે ગાઈડ રાખ્યા નથી, પણ જેટલી ખબર હશે ને એટલી અમે તમને પૂછતા જશું. ના, અત્યારે એવું કઈ નથી કરવું બેન. તો આ છે લશ્કરી વાવ, અને જે હું તમને બતાવું જો અહીં બહારથી, કારણ કે અંદર જવાનો ટાઈમ નથી. 3 કલાકમાં અમારે બહાર નીકળવાનું છે, અને 5 વાગ્યાની અમારી બસ છે. તો ચલો અહીંથી દેખાડું અંદર. 74 સ્ટેપ્સ એટલે કે 74 પગથિયા છે એવું કીધું અમને ભાઈએ. તો અંદર તમે નથી જતા, પણ અહીંથી બતાવું છું. જે તમે કિલ્લામાં પ્રવેશ કરો ને એટલે તરત જ અંદર જાતાની ડાબી બાજુમાં જ છે. જુઓ, આવી તો અંદર એક અડીકડી વાવી આવશે, એવું લાગશે તો આપણે ઈ મસ્ત રીતે આપણે જોશું. ચલો, જય શ્રી કૃષ્ણ. પાડી લો. એવું છે, થેન્ક યુ. ચાલો. તો અહીંથી આપણે આગળ જઈએ તો આ પ્રવેશદ્વારની અંદરનો રસ્તો છે, કે જે મેઇન રસ્તો છે. જો કે આ રસ્તો થોડોક સાંકડો છે, અને આ રસ્તાના લીધે અંદર જે પાર્કિંગ છે ત્યાં મોટી ગાડીઓ નથી પહોંચતી. પણ મને ત્યાંના ગાઈડે એવું કીધું કે કૃષ્ણાબેન, હવે તો લગભગ તમે આ નેક્સ્ટ ટાઈમ આવશો ને ત્યાં એ સુવિધા થઈ જશે, કંઈક કરશે કે મને લાગે છે બીજાથી રસ્તો કાઢશે. પણ આમાં તો રસ્તો ન કાઢી શકાય, કારણ કે આમાં કંઈ ફેરફાર થાય નહીં. આ વસ્તુ જે મેન છે એ જોવાની છે. તો જુઓ, એની કોતરણી અને ત્યાંના રસ્તા અને કિલ્લો જોઈને એવું લાગે ને કે રાજાશાહી વખતે કેવી ભવ્યતા હશે અહીંની, અને ત્યારના ઊંચા સંસ્કાર અને ઊંચા મૂલ્યો, અને આ કિલ્લાએ કેટલા લોહી લોહાણ યુદ્ધો જોયા હશે, જેની આપણને એક ઝાંખી થાય. અને આગળ જતાં જો પોલીસ ચોકી આવશે, અમને આ બેને કીધું છે જે ડ્યુટી પર છે, જય શ્રી કૃષ્ણ કર્યા છે. અને જો પોલીસ ચોકી આવશે ઉપરકોટ લખેલું, અને ત્યાંથી અંદરનો રસ્તો છે. ટોટલ 9 કિલોમીટરમાં છે, અને ટોટલ જોવાનું 6 કિલોમીટરમાં છે, જે તમને બીજા પાર્ટમાં બધું જોવા મળશે.